મહત્વના સમાચાર આવી રહ્યા છે। યાત્રાધામ શામળાજી ખાતે ભાજપ ઉમેદવારે દર્શન કર્યા। પરિણામ પહેલા શોભનાબેન બારૈયાએ લીધા શામળિયાના આશીર્વાદ। તો સાબરકાંઠા લોકસભાના બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ત્રીજી વાર મોદી સરકાર બની રહી છે, શોભનાબેન બારૈયાનું નિવેદન। તો અકલ્પનીય મતોથી હું જીતીશ, શોભનાબેન બારૈયા। તો યાત્રાધામ શામળાજી ખાતે ભાજપ ઉમેદવારે દર્શન કર્યા। પરિણામ પહેલા શોભનાબેન બારૈયાએ લીધા શામળિયાના આશીર્વાદ। સાબરકાંઠા લોકસભા બેઠક પર જીતનો વિશ્વાસ શોભનાબેન। તો ત્રીજી વાર મોદી સરકાર બની રહી છે શોભનાબેન। તો અકલ્પનીય મતોથી હું જીતીશ, શોભનાબેનનું નિવેદન। આજે ભગવાન શામળિયાના દર્શન મેં કર્યા છે। અહીંયા સાબરકાંઠા અરવલ્લીના જે મતદાતાઓ છે એમણે ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન કર્યું છે। માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વવાળી જે સરકાર છે એમાં જનતા પોતાની જાતને સલામત મહેસૂસ કરી રહી છે। કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈને જનતા આજે જે સુખાકારીનો અનુભવ કરી રહી છે, કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ એને ત્રીજી વાર પણ જનતા સુખેથી રહેવા માટે, સલામત રીતે રહેવા માટે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની ત્રીજી વાર પણ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે આખા દેશમાં મોદી લહેર ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટીને ભારે બહુમતીથી વિજેતા બનાવવા માટે જે જનતાએ મન બનાવ્યું હતું એનું આજે પરિણામ છે, અને પરિણામ ભારતીય જનતા પાર્ટી તરફ જ આવવાનું છે એવું મને વિશ્વાસ છે। અકલ્પનીય મતોથી હું જીતીશ। જનતાએ મને ખૂબ આશીર્વાદ આપ્યા છે।